હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીમાં પ્રથમ સામયિક પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રથમ સામયિક પરીક્ષા ધોરણ 12 વિષય ગુજરાતી, કુલ ગુણ 100। તો 100 ગુણનું પેપર લઈ લઈએ આપણે। વિભાગ એ, સાચો વિકલ્પ પસંદ કરો એવા 3 એમસીક્યુ છે। કવિની દ્રષ્ટિએ સાચી વાત ગ્રંથે કરી નથી। નારદે કલયુગ અને દ્વાપરને ક્યાં મોકલ્યા? વિદર્ભ। કવિના મતે રામબાણ વિશે કોણ જાણતું નથી? મૂર્ખ। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ગુજરાતીમાં તકલીફ હોય તો સરસ મજાના સિરોયા કૌશિક સર દ્વારા વિડીયો ઉતારવામાં આવેલા છે, તેમજ ઘણા મિત્રોને આ સોલ્યુશન વાળી પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી આ પીડીએફ જોતી હોય છે તો આ પીડીએફ તમને મળી જશે। ઘણા મિત્રોને એમના સ્વાધ્યાય જોતા હોય છે, એ તો સમજ્યા, પણ બોર્ડના ઉપયોગી અસાઇનમેન્ટ પેપર પણ અત્યારથી જોતા હોય છે તો એ પણ સોલ્યુશન સાથેના તમને મળી જશે, સ્વાધ્યાય પણ મળી જશે। આ બધું ક્યાંથી મળશે? બહુ પ્રશ્ન મહત્વનો છે। તો ભાઈ ધોરણ 12 આર્ટ્સના 30 થી પણ વધુ પ્રશ્નપત્રો, કોમર્સના પણ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો, બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે। જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખી દેશો એટલે પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 12 ખુલશે, એટલે એની અંદર તમે આ બધી વસ્તુ મેળવી શકશો અને 12મું ધોરણ સિલેક્ટ કરી અને તમે કૌશિક સરના વિડીયોને બધું મેળવી શકશો। ચાલો, હેતુલક્ષી દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? ગરબી। તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં છે? ભવના બોલ અબોલા। કવિ બોટાદકરનું આખું નામ? કવિ દામોદર ખુશાલદાસ બોટાદકર। એક વાક્યમાં જવાબ આપો। કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે। વીરસેન કોના પિતા હતા? વીરસેન નળ રાજાના પિતા હતા। આજ થકીનો અર્થ કરશો। આજ થકી એટલે આજથી, અર્થાત હવે પછી। પતિએ પીઠ કીધીને દઈતા દેખતી રડી પંક્તિ કયા કાવ્યની છે? ઉર્મિલા ખંડ કાવ્યની છે। 4-5 વાક્યમાં જવાબ આપો। પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે? મિત્રો વિડીયો પોઝ કરીને તમે લખી શકશો। ચારેય દેવોએ એકબીજાને શાપ આપ્યા? કયા કયા શ્રાપ આપ્યા? મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? શ્યામ રંગની પાસે નહીં જવાનો નિયમ પોતે નહીં પાળી શકે એવું ગોપીને શા માટે લાગે છે? શ્યામ રંગ સમીપે ન જવું। સવિસ્તર જવાબ આપો। નાયિકાએ પતિને મનાવવા શા પ્રયત્નો કર્યા, તેનું શું પરિણામ આવે છે? ઉર્મિલા કાવ્યના આધારે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો। બરાબર, વ્યવસ્થિત વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરી લખી શકશો। વિભાગ બી, એમસીક્યુ, વાંચના લઈને મદદ કરવા વિનોબાજીએ શેનો વર્ગ રાખ્યો હતો? દળવાનો। લેખકે મેનાબેન અને ગીધુભાઈને શું નવું લાવી આપ્યું? ચપ્પુ। અમરનાથની યાત્રાએ જતા પહેલો પડાવ ક્યાં હોય છે? ચંદનવાડી। એક વાક્યમાં ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર નવલિકા। યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ પાઠના લેખકનું નામ ઉમાશંકર જોશી। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર ચરિત્રલેખ। એક વાક્યમાં જવાબ આપો। ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો। વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે તેમના માટે કયું દ્રશ્ય નવી નવાઈનું હતું? વિનોબા કોચરબ આશ્રમ પહોંચ્યા ત્યારે રાષ્ટ્રીય નેતા ગાંધીજી શાક સમારતા હતા, એ દ્રશ્ય તેમના માટે નવી નવાઈનું હતું। લેખકની દ્રષ્ટિએ કોની નજર ગીધ જેવી હોય છે? ઉછીનું માંગનાની નજર। અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? અષાઢ કે શ્રાવણ માસમાં। 3-4 વાક્યમાં જવાબ આપો। જીવલી કઈ આશાએ જાગતી હતી, તેને શું મળ્યું? વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો? કઈ કઈ વસ્તુઓ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે? પ્રભાશંકરે મહારાણાના પ્રસ્તાવનો સ્વીકાર કેમ ન કર્યો? સવિસ્તર જવાબ આપો। મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્જનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો? અથવા 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા? વિભાગ સી, વ્યાકરણ વિભાગ છે વિદ્યાર્થી મિત્રો। બરાબર, કાયા શરીર, દેહ, ઘોડો અશ્વ તોખાર, વારી પાણી નીર, દર્દ દુઃખ પીડા, જગત વિશ્વ સૃષ્ટિ। ચલો, વિરોધી શબ્દ મૂકી અને વાક્ય ન બદલાય, અર્થ એવી રીતે તમારે લખવાનું છે। મેના બહેન ઉત્સાહમાં આવી ગયા, મેના બે નિરુત્સાહી ન થયા। વનમાં જવાનો વિચાર યોગ્ય છે, વનમાં જવાનો વિચાર અયોગ્ય નથી।
શક્યતાના દ્વાર ખખડાવી જુઓ, અશક્યતાના દ્વાર ખખડાવી જુઓ. આગળ જતા અમારો માર્ગ ઊંચાણમાં આવી ગયો. આગળ જતા અમારો માર્ગ નીચાણમાં ન હતો. હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. હું સભ્ય માણસમાંથી સેવક બન્યો નથી. શબ્દ શો માટે એક શબ્દ. પહાડો, જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ દાવાનળ, સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ વડ વાનળ, સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક કવચ બખ્તર, ચાંદીનો બનાવેલો ઘંટ રોપ્ય ઘંટ, લોકોમાં ચાલતી વાત લોકવાયકા. તળપદા શબ્દોના શિષ્ટ રૂપો તમારે આપવાના છે. બાયડી એટલે સ્ત્રી, બચડા એટલે બચ્ચા. સાચી જોડણી તુષ્ટમાન, તુષ્ટમાન, નૈષધરાય તો નૈષધરાય. ઉત્તર કૌંસમાં આપેલા સૂચના પ્રમાણે લખવાના છે. કૃદંતનો પ્રકાર જણાવો છે. અહીંયા આજે એક મહાન કાર્યથી મળેલ સફળતા જોઈને આનંદ થયો. ઈંટો ભલે તમારી પાસે જ રહી નિપાત. ટાણાસર આપી જનાર વિરલ હોય છે કૃદંત. આપી ભૂત કૃદંત, જનાર ભવિષ્ય કૃદંત. કાંતાબહેને ત્યાંથી ઉછીનું લાવેલ આખું કોળું કાપતી હતી. સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે. માત્ર અમારા કેમેરામાં પાણી ન પેશે તેની અમને ચિંતા હતી, તો માત્ર નિપાત. આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. વિશેષણ અલૌકિક શોભા ભર્યું. રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. રાવ ખાવી, ફરિયાદ કરવી. ઉલાળ ધડાળ ન હોવું, આગળ પાછળની ચિંતા ન હોવી. વળતા પાણી થવા, રોગમાં સુધારો થવો. ચલો, ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. બરાબર. 57 ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને લખો. આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્ય સુધારીને લખો. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે છે. પ્રત્યય સુધારીને લખો. અમારા કેમેરામાં પાણી ન પેશે તેની અમને ચિંતા હતી. પદક્રમ પદ સંવાદની દ્રષ્ટિએ ગોઠવીને લખો. અભિનંદન શ્રી પ્રભાશંકર, તમે તમારો કેસ જીતી ગયા છો. સંયુક્ત, સંકુલ અને સાદા વાક્યોમાં ફેરવો. હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટતી હતી. તો પેલું, હવે અવસ્થા થઈ હતી, જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટી હતી. સંયોજક અને. આ વિચાર આવતા તો આવી ગયો, પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ગયો. તો આમાં સંયોજક આવશે પણ. ખીજડે ટેકરે અનેક જાતના ચરિત્રો થતા જીવરણીએ અજાણ્યા હતા અને જીરવ્યા પણ હતા. અને ચલો, સાદા વાક્યોને સંયુક્ત સંકુલમાં ફેરવો. પાછા જઈને એમણે બાપુ પાસે રાવ ખાધી કે તમે કેવા માણસ પાસે મને મોકલી આપ્યો. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. વિભાગ ડી કાવ્ય તમારે વાંચવાનું છે અને એના પરથી વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નો લખ્યા છે. પાંચેયના તમારે જવાબ આપવાના છે. ત્યાર પછી ગદ્યખંડના આધારે ગદ્યખંડ વાંચીને તમને 5 પ્રશ્નો પૂછ્યા છે. પાંચેય પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. ત્યાર પછી સંક્ષેપકરણ કરવાનું છે, ત્રીજા ભાગનું. બરાબર. લોકતંત્રનો પાયો શીર્ષક. પછી ગદ્યખંડને આધારે કળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું છે. વિભાગ ઈ અરજી લેખન. બરાબર. ત્યાર પછી ગદ્યખંડનું વાદાત્મક અને ભાવાત્મક ગદ્યમાં રૂપાંતર. અને છેલ્લે નિબંધ પર્યાવરણ અને પ્રદૂષણ. વૃક્ષ માનવ જીવન, પુસ્તક મારો પરમ મિત્ર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આ સિવાય બધી તમારે પીડીએફ મેળવી હોય તો એપ્લિકેશનમાં જઈને મેળવી શકશો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પરીક્ષા માટે બધાને ઓલ ધ બેસ્ટ.